દોસ્તો, હોળીનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક મીઠું સ્મિત આવી જાય છે. હવામાં ઉડતા લાલ, લીલા, ગુલાબી ગુલાલના ચિત્રો આંખો સામે તરવા લાગે છે. ચોક પર ઢોલ નગારાનો અવાજ, ઘરોમાંથી આવતી મીઠી મીઠી ઘૂઘરા અને માલપુઆની સુગંધ અને બાળકોની પિચકારીમાંથી છૂટતા રંગો, આ બધું જ આપણા મનને ઉમંગથી ભરી દે છે. આપણે સૌ આ દિવસે બધા વેરઝેર ભૂલીને એકબીજાને રંગ લગાવીએ છીએ અને ખુશીથી ગળે મળીએ છીએ. પણ શું તમે ક્યારેય આ ઘોંઘાટ અને ઉજવણીની વચ્ચે એક ક્ષણ માટે રોકાઈને વિચાર્યું છે કે રંગોનો આ સુંદર તહેવાર આખરે ઉજવવામાં કેમ આવે છે? આપણે હોળીના બરાબર એક રાત પહેલાં ચોક પર લાકડાનો એક મોટો ઢગલો બનાવીને તેમાં આગ કેમ લગાવીએ છીએ, જેને હોલિકા દહન કહેવાય છે? તેની પાછળની વાર્તા શું છે? આજે હું તમને સતયુગના એ પ્રાચીન સમયમાં લઈ જાઉં છું, જ્યાંથી હોળીની સાચી શરૂઆત થઈ હતી. આ માત્ર એક વાર્તા નથી, પણ આ એક એવી રૂવાણા ઊભા કરી દેનારી ઐતિહાસિક મહાગાથા છે જે આપણને શીખવે છે કે બુરાઈ ભલે ગમે તેટલી શક્તિશાળી, ગમે તેટલી વિશાળ અને અજેય કેમ ન થઈ જાય, પરંતુ સચ્ચાઈ અને સાચી નિઃસ્વાર્થ ભક્તિ સામે તેને એક યા બીજા દિવસે ઘૂંટણીએ પડવું જ પડે છે. તો ચાલો સમયના પૈડાને પાછળ ફેરવીએ અને ઇતિહાસના પાના ઉથલાવીએ. આ વાર્તા શરૂ થાય છે સતયુગમાં, જ્યારે ધરતી પર અસુરો અને રાક્ષસોનો ભય હતો. એ સમયમાં એક અત્યંત શક્તિશાળી, મહત્વાકાંક્ષી અને ક્રૂર અસુર રાજા હતો, હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ કોઈ સામાન્ય અસુર ન હતો. તેની અંદર સમગ્ર બ્રહ્માંડ પર રાજ કરવાની ભૂખ હતી. પોતાના આ જ સપનાને પૂરું કરવા માટે તેણે મંદરાચલ પર્વત પર જઈને ઘોર તપસ્યા શરૂ કરી દીધી. તેની તપસ્યા એટલી કઠોર હતી કે તે વર્ષો સુધી ખાધા પીધા વિના એક પગ પર ઊભો રહ્યો. ઉધઈઓએ તેના શરીર પર પોતાનું ઘર બનાવી લીધું, કીડીઓએ તેનું માંસ ખાઈ લીધું અને તેના શરીરમાંથી નીકળતી તપસ્યાની આગથી ત્રણેય લોક બળવા લાગ્યા. આખરે સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેની સામે પ્રગટ થવું જ પડ્યું. બ્રહ્માજીએ જ્યારે તેને વરદાન માંગવા કહ્યું, ત્યારે હિરણ્યકશિપુએ ખૂબ જ ચાલાકીથી એક એવું અનોખું વરદાન માંગ્યું જેણે તેને તકનીકી રીતે લગભગ અમર બનાવી દીધો. વરદાન એ હતું કે તેને ન તો બ્રહ્માજીની બનાવેલી કોઈ રચના મારી શકે, ન કોઈ માણસ મારી શકે કે ન કોઈ પ્રાણી. ન તે દિવસે મરે, ન રાત્રે મરે, ન તે ઘરની અંદર મરે, ન બહાર મરે, ન ધરતી પર તેનું મૃત્યુ થાય, ન આકાશમાં, અને ન તો કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્રથી તેનો જીવ જાય. આ અભેદ્ય વરદાન મેળવીને હિરણ્યકશિપુનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો. તેને લાગવા માંડ્યું કે હવે તો સ્વયં મૃત્યુ પણ તેનું કંઈ બગાડી શકશે નહીં. વરદાન મળતા જ તેણે સ્વર્ગ પર આક્રમણ કરી દીધું, દેવતાઓને હરાવી દીધા અને દેવરાજ ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું. તે પોતાને જ ત્રણેય લોકનો ભગવાન માનવા લાગ્યો. હિરણ્યકશિપુ બોલ્યો, હવે આ સમગ્ર બ્રહ્માંડમાં મારાથી વધુ શક્તિશાળી, મારાથી વધુ બળવાન કોઈ નથી. દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ બધા હવે મારા ચરણોની ધૂળ છે. મેં મૃત્યુને પણ મારા તાબામાં કરી લીધું છે. મૃત્યુ હવે મારી ગુલામ છે. આજથી મારા રાજ્યમાં, મારા આ ત્રણેય લોકમાં કોઈ પણ એ વિષ્ણુની પૂજા નહીં કરે. વિષ્ણુ મારો સૌથી મોટો શત્રુ છે, જેણે છળથી મારા ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. જે પણ ભૂલથી પણ વિષ્ણુનું નામ લેશે તેની જીભ કાપી નાખવામાં આવશે. આજથી આ સંપૂર્ણ સંસારનો ફક્ત એક જ ઈશ્વર છે, એક જ પાલનહાર છે, એક જ ભગવાન છે, અને એ હું છું, સર્વશક્તિમાન હિરણ્યકશિપુ. દરેક મંદિરમાં ફક્ત મારી મૂર્તિ સ્થાપિત થશે, મારી જ આરતી ઉતારવામાં આવશે. બધી પ્રજા ફક્ત મારી વંદના કરશે. જે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને મૃત્યુથી પણ ભયાનક દંડ આપવામાં આવશે. હિરણ્યકશિપુના આ ભયાનક આદેશ અને ડરથી આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. ડરના માર્યા લોકો ભગવાન વિષ્ણુનું નામ ભૂલીને મજબૂરીથી હિરણ્યકશિપુની પૂજા કરવા લાગ્યા. ધરતી પર ચારે બાજુ અધર્મ અને અન્યાયનો અંધકાર છવાઈ ગયો. પણ કહેવાય છે ને કે જ્યારે અંધકાર સૌથી ગાઢ હોય છે ત્યારે જ સવાર થાય છે. નિયતિનો ખેલ જુઓ. એ જ અહંકારી અને ક્રૂર રાજાના ઘરે, એના જ મહેલમાં એક એવા બાળકે જન્મ લીધો જે જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. એ બાળકનું નામ હતું પ્રહલાદ. જ્યારે પ્રહલાદ પોતાની માતા કયાધુના ગર્ભમાં હતો ત્યારે જ દેવર્ષિ નારદે તેમને ભગવાન વિષ્ણુની મહિમા અને ભક્તિનું જ્ઞાન આપ્યું હતું. એટલે જ પ્રહલાદ બાળપણથી જ શાંત,
દયાળુ અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં સંપૂર્ણપણે લીન રહેનારો બાળક હતો. તેને રાક્ષસોવાળા ખેલ પસંદ નહોતા. તે તો બસ આંખો બંધ કરીને નારાયણ નારાયણનો જાપ કરતો રહેતો હતો. જ્યારે હિરણ્યકશિપુને પોતાના ગુપ્તચરો પાસેથી ખબર પડી કે તેનો પોતાનો સગો દીકરો, તેનું જ લોહી, તેના સૌથી મોટા દુશ્મન એટલે કે વિષ્ણુનું નામ જપે છે, તો તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેને લાગ્યું કે આ તેના માટે એક મોટું અપમાન છે. એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડ્યો અને પૂછ્યું, પુત્ર, તને આ સંસારમાં સૌથી સારી વિદ્યા કઈ લાગે છે? પ્રહલાદે માસુમિયતથી જવાબ આપ્યો, પિતાશ્રી, જે લોકો સંસારની જૂઠી મોહમાયા છોડીને ભગવાન શ્રી હરિના શરણમાં ચાલ્યા જાય છે, તે જ સૌથી શ્રેષ્ઠ છે. આ સાંભળતા જ હિરણ્યકશિપુએ પ્રહલાદને ઝાટકાથી ખોળામાંથી નીચે ફેંકી દીધો. તેણે પ્રહલાદને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, તેને ડરાવ્યો, ધમકાવ્યો, ગુરુઓને તેને રાક્ષસી વિદ્યા શીખવવા કહ્યું, પણ પ્રહલાદની ભક્તિ અડગ હતી. હિરણ્યકશિપુ બોલ્યો, પ્રહલાદ, મૂર્ખ પ્રહલાદ, મારા પુત્ર થઈને, મારું જ લોહી થઈને તું એક કાયર વિષ્ણુનું નામ કેમ જપે છે? જે વિષ્ણુએ ધોખાથી તારા કાકા હિરણ્યાક્ષનો વધ કર્યો હતો, તું એ જ હત્યારાના ગુણ ગાય છે. તારી આટલી હિંમત! મૂર્ખ બાળક, પોતાના અજ્ઞાનના પડદા હટાવ, પોતાની આંખો ખોલ અને જો, હું જ આ સૃષ્ટિનો પાલનહાર છું. મેં ઘોર તપસ્યા કરીને બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન મેળવ્યું છે. આ હવા જે તું શ્વાસમાં લે છે, આ પાણી જે તું પીએ છે, આ આગ, બધું મારા ઈશારે ચાલે છે. મૃત્યુ મારા દરવાજા પર પહેરો દે છે. એ કાયર વિષ્ણુને છોડ અને મારી પૂજા કર, પ્રહલાદ. પ્રહલાદ બોલ્યો, પિતાશ્રી, આપ બ્રહ્મા છો. અહંકારે આપની આંખો પર પટ્ટી બાંધી દીધી છે. આ શરીર, આ તાકાત, આ રાજપાટ અને આ સત્તા બધું નાશવંત છે. એક દિવસ માટીમાં મળી જશે. અમર તો ફક્ત મારા નારાયણ છે. આ હવા, આ જળ, આ સૂર્ય, આ ચંદ્ર બધું તેમની જ મરજીથી ચાલી રહ્યું છે. ભગવાન વિષ્ણુ માત્ર એક દેવતા નથી, તે તો આ ચરાચર જગતના કણ કણમાં વસેલા છે. તે આ થાંભલામાં છે, તે આ જમીનમાં છે, તે આપની અંદર પણ છે અને મારી અંદર પણ છે. તેમનાથી કોઈ કંઈ છુપાવી શકતું નથી. મારું આ જીવન તેમને જ સમર્પિત છે. પિતાશ્રી, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પોતાના જ દીકરાના મોઢેથી વિષ્ણુનું નામ સાંભળીને હિરણ્યકશિપુનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી પડ્યો. તેની આંખો લાલ થઈ ગઈ, મુઠ્ઠીઓ વળી ગઈ અને તેની એક ગર્જનાથી આખો મહેલ ધ્રુજી ઉઠ્યો. મારો શત્રુ, મારો સૌથી મોટો દુશ્મન વિષ્ણુ, અને મારું જ લોહી તેના ગુણગાન ગાઈ રહ્યું છે. તેણે નિર્ણય કર્યો કે જે દીકરો તેની વાત નથી માનતો, જે તેના દુશ્મનને પોતાનો ભગવાન માને છે, તેને જીવતા રહેવાનો કોઈ અધિકાર નથી. રાજધર્મ અને પિતાના મોહથી ઉપર ઉઠીને હવે તેના માથા પર ફક્ત અહીંથી શરૂ થયો ક્રૂરતાનો એક એવો સિલસિલો જેને સાંભળીને આજે પણ રૂવાણા ઊભા થઈ જાય છે. એક પિતા જે રક્ષક હોવો જોઈતો હતો, તે જ સૌથી મોટો ભક્ષક બની ગયો. હિરણ્યકશિપુએ પોતાના જ માસૂમ કોમળ દીકરાને મારવા માટે એક પછી એક ભયાનક રીતો અપનાવી. સૌથી પહેલા તેણે પોતાના ક્રૂર સૈનિકોને આદેશ આપ્યો કે પ્રહલાદને રાજ્યના સૌથી ઊંચા પહાડની ટોચ પર લઈ જવામાં આવે અને ત્યાંથી નીચે ધારદાર પથ્થરોની ખીણમાં ફેંકી દેવામાં આવે. સૈનિકોએ એવું જ કર્યું. તે નાના બાળકને ઢસડતા પહાડ પર લઈ ગયા અને કોઈ દયા વિના તેને નીચે ધકેલી દીધો. પણ આ શું? પ્રહલાદના ચહેરા પર ડરની એક લકીર પણ નહોતી. તે હવામાં ઝડપથી નીચે પડતી વખતે પણ હસી રહ્યો હતો. તેની આંખો બંધ હતી અને હોઠ પર ફક્ત એક જ જાપ હતો અને તે નારાયણનું ધ્યાન કરી રહ્યો હતો. ધરતીના કઠોર પથ્થરો પર પડતા પહેલા જ પવને તેનો રસ્તો બદલી નાખ્યો. ભગવાન વિષ્ણુએ તેને ફૂલની જેમ પોતાના હાથમાં સુરક્ષિત રીતે ઝીલી લીધો. જ્યારે સૈનિકો નીચે પહોંચ્યા તો જોયું કે પ્રહલાદ માટીમાં રમી રહ્યો હતો. પ્રહલાદને એક ઉજળો પણ ના આવ્યો. આ ખબર સાંભળીને હિરણ્યકશિપુ ગુસ્સે ભરાયો. તેનો અહંકાર ચકનાચૂર થઈ રહ્યો હતો. તેણે એક નવી ચાલ ચાલી. તેણે પ્રહલાદને એક પાગલ તેને ખૂંખાર હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી. એક એવો હાથી જેણે ઘણા દિવસોથી ભૂખ્યો રાખવામાં આવ્યો હતો, જે સાંકડો તોડીને ચિચિયારીઓ પાડી રહ્યો હતો. જ્યારે એ વિશાળ જાનવરને પ્રહલાદ તરફ છોડવામાં આવ્યો ત્યારે જોનારાઓના શ્વાસ થંભી ગયા.
જમીન ધ્રુજવા લાગી, પણ હાથી પ્રહલાદ પાસે આવતા જ શાંત થઈ ગયો. પ્રહલાદના તેજ અને ભક્તિએ એ જાનવરના ક્રોધને હરી લીધો હતો અને તેણે પોતાની સૂંઢથી પ્રહલાદના ચરણ સ્પર્શ કર્યા. હિરણ્યકશિપુનો પાગલપન હવે પોતાની સીમા વટાવી ચૂક્યું હતું. આ પછી પ્રહલાદને ભૂખ્યા ઝેરી સાપોની વચ્ચે એક અંધારી કોટડીમાં છોડી દેવામાં આવ્યો. એક એવી જગ્યા જ્યાં એક ડંખ જ કોઈનો પણ જીવ લેવા માટે પૂરતો હતો. પણ એ સાપ જે કાળનું રૂપ હતા તે પણ પ્રહલાદ માટે એક રક્ષક બનીને તેની ચારે બાજુ બેસી ગયા, જાણે શેષનાગ સ્વયં તેની રક્ષા કરી રહ્યા હોય. જ્યારે આનાથી પણ વાત ન બની તો પ્રહલાદને ઝેર આપવામાં આવ્યું. એક એવું હળાહળ ઝેર જેનો રંગ જોઈને જ માણસ દમ તોડી દે. પણ વિષ્ણુની કૃપાથી એ ઝેર પણ પ્રહલાદના ગળેથી નીચે ઉતરતા જ અમૃત બની ગયું. હવે હિરણ્યકશિપુ હાર માની ચૂક્યો હતો. તેનો બધો જ ગર્વ માટીમાં મળી ગયો હતો. તેને સમજાતું નહોતું કે આ નાના બાળકને કેવી રીતે મારવો. તેની પાસે કોઈ પણ એવું અસ્ત્ર કે શસ્ત્ર નહોતું બચ્યું જે પ્રહલાદનો વાળ પણ વાંકો કરી શકે. અને જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે હતાશ હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકા કોઈ સાધારણ સ્ત્રી નહોતી. તેની પાસે એક રહસ્યમય શક્તિ હતી. ભગવાન બ્રહ્માએ તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેને એક વિશેષ ચૂંદડી કે શાલ વરદાનમાં આપી હતી. આ ચૂંદડીની ખાસિયત એ હતી કે જો હોલિકા તેને ઓઢીને સળગતી આગમાં પણ બેસી જાય તો આગની ભયાનક જ્વાળાઓ પણ તેનો વાળ વાંકો ન કરી શકે. આગ તેને બાળી શકતી નહોતી. ભર્યા દરબારમાં હિરણ્યકશિપુ બોલ્યો, હોલિકા, મારી બહેન, આજે તારા ભાઈની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ કુળકલંક પ્રહલાદ મારા કોઈ પણ અસ્ત્રથી મરી રહ્યો નથી. હું થાકી ગયો છું. કોઈ અદૃશ્ય શક્તિ દર વખતે તેની રક્ષા કરી રહી છે. હવે ફક્ત તું જ મારી મદદ કરી શકે છે. તારી પાસે બ્રહ્માજીની આપેલી એ ચમત્કારિક ચૂંદડી છે ને? તું એ ચૂંદડી ઓઢીને પ્રહલાદને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેસી જા. આગ તેને બાળીને ભસ્મ કરી દેશે અને તું સુરક્ષિત બહાર આવી જઈશ. હોલિકા પોતાના વરદાનના અહંકારમાં અંધ બની ચૂકી હતી. હોલિકા બોલી, તમે સહેજ પણ ચિંતા ન કરો ભ્રાતાશ્રી. કાલે ફાગણ માસની પૂનમ છે. કાલે જ આ બાળકનો અંત થશે. આ મૂર્ખ બાળક મારી પાસે આવીને ખૂબ પ્રેમથી બેસી જશે. હું એ દિવ્ય ચૂંદડી ઓઢી લઈશ. જેવી જ સૈનિકો ચિતામાં આગ લગાવશે, આગની જ્વાળાઓ આ વિષ્ણુ ભક્તને પળભરમાં રાખ કરી દેશે. તમારા માર્ગનો આ કાંટો હંમેશા માટે દૂર થઈ જશે. બીજા દિવસે સૂરજ ઉગતા જ રાજ્યની વચ્ચે લાકડાનો એક વિશાળ પહાડ ઊભો કરવામાં આવ્યો. આખી પ્રજા ડરેલી અને ગભરાયેલી આ ભયાનક દ્રશ્ય જોઈ રહી હતી. દરેક આંખમાં આંસુ હતા. હોલિકા ખૂબ ઘમંડ સાથે એ ચિતા પર ચઢી. તેણે બ્રહ્માજીની આપેલી એ ચમત્કારિક ચૂંદડી ઓઢી લીધી અને નાના પ્રહલાદને ખૂબ જ મીઠા પણ કપટી સ્વરમાં પ્રેમથી બોલાવીને પોતાના ખોળામાં બેસાડી લીધો. પ્રહલાદના ચહેરા પર રજ માત્ર પણ ડર નહોતો. ન તો તે રડ્યો, ન તેણે બચવાની કોશિશ કરી. તેની આંખો બંધ હતી અને તેના હોઠ પર ફક્ત એક જ નામ હતું, શ્રીહરિ. ત્યારે જ સૈનિકોએ ચિતામાં આગ લગાવી દીધી. સૂકા લાકડાએ તરત જ આગ પકડી લીધી અને થોડી જ ક્ષણોમાં આગની જ્વાળાઓ આકાશને સ્પર્શવા લાગી. ગરમી એટલી ભયંકર હતી કે દૂર ઊભેલા લોકો પણ પાછળ હટવા લાગ્યા. આખી પ્રજા હાહાકાર કરવા લાગી. હિરણ્યકશિપુ પોતાના ઊંચા સિંહાસન પર બેસીને જોર જોરથી પાગલોની જેમ હસી રહ્યો હતો કે આખરે તેનો દુશ્મન બળી રહ્યો છે. પણ ત્યારે પ્રકૃતિએ એક ભયંકર કરવટ બદલી. જે આકાશમાં હમણાં તેજ તડકો હતો ત્યાં અચાનક કાળા વાદળો ઘેરાઈ આવ્યા અને એક અત્યંત તેજ તોફાની આંધી ફૂંકાવા લાગી. હવાનો ઝાપટો એટલો તેજ અને અચૂક હતો કે હોલિકા, જે પોતાની જીત પર હસી રહી હતી, તેના શરીર પર લપેટાયેલી એ ચમત્કારિક ચૂંદડી ઉડી ગઈ. હોલિકા ડરના માર્યા ચીસો પાડવા લાગી, બચાવો ભ્રાતાશ્રી, મને બચાવો. એ ચૂંદડી હવામાં લહેરાતી સીધી ઉડીને નાના પ્રહલાદ પર જઈને પડી અને તેને સંપૂર્ણપણે ઢાંકી દીધો. આગની ભયંકર જ્વાળાઓએ પળવારમાં જ હોલિકાને પોતાની આગોશમાં લઈ લીધી. જે આગ પ્રહલાદને સ્પર્શી પણ નહોતી શકતી, એ જ આગે હોલિકાને ઘેરી લીધી. વરદાનનો દુરુપયોગ કરવાના કારણે હોલિકા એ જ આગમાં બળીને રાખ થઈ ગઈ. જ્યારે આગ શાંત થઈ ત્યારે બધાએ એક ચમત્કાર જોયો. પ્રહલાદ રાખના ઢગલાની વચ્ચે સુરક્ષિત બેઠો હતો અને હસી રહ્યો હતો. તેને આગની એક પણ જ્વાળાએ સ્પર્શ સુદ્ધા નહોતો કર્યો. ધુમાડો હટતા જ આખા મેદાનમાં જાણે સન્નાટો છવાઈ ગયો. લોકોની ફાટેલી આંખો એ જ ચિતાને જોઈ રહી હતી. એ ભયંકર આગે
હોલિકાને તો બાળીને રાખ કરી દીધી હતી, પણ પ્રહલાદના કોમળ શરીર પર એક ઉઝરડો કે બળવાનો એક ડાઘ પણ નહોતો. ત્યાં સુધી તેના વસ્ત્રો પણ જેમના તેમ હતા. હિરણ્યકશિપુ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા અને તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નહોતો. દોસ્તો, હોલિકાનો અહંકાર અને તેનું વરદાન બંને એ જ આગમાં ભસ્મ થઈ ગયા, જ્યારે પ્રહલાદની નિસ્વાર્થ ભક્તિએ તેને બચાવી લીધો. આ માત્ર એક બાળકના બચવાની ઘટના નહોતી, પણ આ દુનિયા માટે એક પ્રમાણ હતું કે સત્યને ગમે તેટલી મોટી આંચ કેમ ન આપવામાં આવે, તે ક્યારેય બળતું નથી. આ જ ઘટનાની યાદમાં અને બુરાઈ પર અચ્છાઈના આ મહાવિજયની ઉજવણી કરવા માટે આજે પણ આપણે દર વર્ષે ફાગણ પૂનમની રાત્રે એક વિશાળ આગ પ્રગટાવીએ છીએ, જેને આપણે હોલિકા દહન કહીએ છીએ. આ પવિત્ર આગ આપણને ફક્ત એક જૂની કથાની યાદ નથી અપાવતી, પણ એક બહુ મોટો સંદેશ આપે છે. આ આગ આપણને યાદ અપાવે છે કે ભલે દુનિયાની ગમે તેટલી શક્તિશાળી બુરાઈ આપણી સામે કેમ ન ઊભી હોય, ભલે આપણી ચારે બાજુ ગમે તેટલી નકારાત્મકતા કેમ ન હોય, જો આપણી નિયત સાફ છે અને આપણો વિશ્વાસ પાક્કો છે, તો જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે. હોલિકા દહનના દિવસે આપણે ફક્ત લાકડા નથી બાળતા, પણ આપણી અંદર છુપાયેલા અહંકાર, ઈર્ષ્યા અને બુરાઈઓને પણ બાળીને રાખ કરી દઈએ છીએ. અને પછી આ બુરાઈના બળવાની ખુશીમાં હોલિકા દહનના બીજા દિવસે આપણે રંગોથી રમીએ છીએ. ચારે બાજુ ઉડતો ગુલાલ અને ખુશીઓના રંગો આપણને બતાવે છે કે બુરાઈના અંત પછી જીવન કેટલું રંગીન થઈ જાય છે. પણ આ રંગો શા માટે રમવામાં આવે છે? તેની પાછળ ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની એક ખૂબ જ સુંદર અને મીઠી વાર્તા છે. એ વાર્તા પણ હું તમને હમણાં જ સંભળાવું છું. પણ એ પહેલાં, જો તમને પ્રહલાદની આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અથવા જય નરસિંહ ભગવાન જરૂર લખજો. ચાલો હવે સાંભળીએ કે આ રંગો કેમ રમવામાં આવે છે, તેની પાછળ શું વાર્તા છે. હવે બીજી સવાર થઈ ગઈ છે. ફાગણ માસની પૂનમના બીજા દિવસની ખુશનુમા અને સતરંગી સવાર. આજના દિવસે આપણે સૌ શું કરીએ છીએ? આપણે પોતાના હાથમાં લાલ, ગુલાબી, લીલો, પીળો રંગ લઈએ છીએ, પાણીથી ભરેલી પિચકારીઓ ઉઠાવીએ છીએ અને નીકળી પડીએ છીએ આપણા મિત્રો, સંબંધીઓ અને અજાણ્યા લોકોને પણ રંગવા માટે. આજે કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં. આજે બધા એક જ રંગમાં રંગાયેલા દેખાય છે. આ દિવસને આપણે ધૂળેટી અથવા રંગોવાળી હોળી કહીએ છીએ. પણ શું હોલિકા દહન પછી તરત જ લોકોએ આમ જ રંગ રમવાનું શરૂ કરી દીધું હતું? ના. રંગોના આ મહાકુંભની શરૂઆત સતયુગના પ્રહલાદથી નહીં, પણ દ્વાપરયુગના નટખટ માખણચોર આપણા વહાલા ભગવાન શ્રી કૃષ્ણ અને બરસાનાની લાડલી રાધા રાણીથી થઈ હતી. તો ચાલો હું તમને સીધા દ્વાપરયુગના એ જાદુઈ બ્રજમંડળમાં લઈ જાઉં છું. એક એવી જગ્યા જ્યાંની માટીમાં પણ પ્રેમની સુગંધ છે, જ્યાં યમુના નદી પોતાની નીલી લહેરો સાથે ખળખળ વહી રહી છે. કિનારે વિશાળ કદંબના વૃક્ષો પર પીળા અને સુગંધિત ફૂલો ખીલ્યા છે. ઠંડો પવન વાઈ રહ્યો છે અને ગોકુળની દરેક ગલી, દરેક ચોકમાં નાના કનૈયાની વાંસળીની મીઠી ધૂન ગુંજી રહી છે. એ અલૌકિક ધૂનને સાંભળીને પક્ષીઓ કલરવ કરવાનું ભૂલી જાય છે અને મોર મગન થઈને નાચવા લાગે છે. દ્વાપર યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુએ સ્વયં શ્રી કૃષ્ણના રૂપમાં ધરતી પર અવતાર લીધો, ત્યારે તેમનું રૂપ અત્યંત મનમોહક અને જાદુઈ હતું. પણ તેમનો રંગ શ્યામ હતો, બિલકુલ શ્રાવણના એક ઘેરા નીલા કે કાળા વાદળ જેવો, અથવા તો અડધી રાતના શાંત આકાશ જેવો. બીજી તરફ તેમનાથી થોડા જ અંતરે આવેલા બરસાનામાં રહેતી વૃષભાનુ નંદિની રાધા રાણીનો રંગ એકદમ દૂધ જેવો ઘોરો અને સવાર સવારમાં ખીલેલા ચંપાના ફૂલ જેવો નિખરેલો હતો, જાણે સાક્ષાત ચંદ્રની ચાંદની ધરતી પર ઉતરી આવી હોય. કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે તેઓ પોતાના મિત્રો સાથે ગાયો ચરાવતા ચરાવતા ઘણીવાર યમુના પાર કરીને બરસાના તરફ નીકળી જતા હતા. ત્યાં રાધા રાણી અને તેમની સહેલીઓ ગોપીઓ કદમના વૃક્ષો પર હિંચકા ખાતી, જાત જાતના ખેલ રમતી અને આપણા નટખટ કનૈયાને ચીડવવાનો કોઈ પણ મોકો છોડતી નહોતી. કનૈયાને રાધા રાણી ખૂબ પ્રિય હતી. તેઓ તેમની છુપાઈ છુપાઈને જોયા કરતા હતા, પણ તેમના મનમાં પોતાના શ્યામ રંગને લઈને એક માસૂમ મીઠી ફરિયાદ હંમેશા રહેતી હતી, જે ગોપીઓના હાસ્યને સાંભળીને વધુ વધી જતી હતી. એક દિવસ ફાગણનો જ મહિનો હતો. વસંત ઋતુના આગમનથી આખા વૃંદાવનનું રૂપ જ બદલાઈ ગયું હતું. ચારે બાજુ કેસુડા અને પલાશના લાલ અને નારંગી ફૂલો એવા ખીલ્યા હતા જાણે આખા જંગલમાં કોઈએ આગ લગાડી દીધી હોય.
હવામાં એક અજીબ ખુમારી હતી. શ્રી કૃષ્ણ ઉદાસ થઈને યમુના નદીના કિનારે એક પથ્થર પર બેઠા હતા અને શાંત પાણીમાં પોતાનો પડછાયો જોઈ રહ્યા હતા. તેમને વારંવાર રાધાનો ચમકતો ગોરો ચહેરો અને ગોપીઓનું એ હાસ્ય યાદ આવી રહ્યું હતું. તેઓ અચાનક ઉદાસ થઈ ગયા. તેમની આંખોમાં ભેજ આવી ગયો અને તેઓ દોડતા દોડતા પાછળ જોયા વિના પોતાની યશોદા મૈયા પાસે નંદભવન તરફ ચાલી પડ્યા. નંદભવન પહોંચીને જોયું તો યશોદા મૈયા આંગણામાં બેસીને એક મોટા માટીના વાસણમાં વલોણાથી માખણ કાઢી રહ્યા હતા. કનૈયાના પાયલનો છમછમ અવાજ સાંભળીને મૈયાએ પાછળ વળીને જોયું. કનૈયો કંઈ પણ બોલ્યા વિના દોડીને પોતાની મૈયાના ખોળામાં છુપાઈ ગયો. તેમનો પાલવ કસીને પકડી લીધો અને મોઢું ફૂલાવીને બેસી ગયો. મૈયાએ જ્યારે પોતાના લાડલાને, આખા બ્રહ્માંડના સ્વામીને આ રીતે એક સાધારણ બાળકની જેમ રૂઠેલો જોયો ત્યારે તેમનું હૃદય પીઘળી ગયું. તેમણે પ્રેમથી કાનાનું માથું ચૂમ્યું અને પૂછ્યું, શું થયું મારા લાલ? પોળી મારા કાનાને રડાવ્યો. કૃષ્ણ પોતાની મોટી મોટી આંખોમાં આંસુ ભરીને માસુમિયતથી બોલ્યા, મૈયા, તું મને આજે સાચું સાચું કહે. તું તો આટલી ગોરી છે, નંદબાબા પણ ગોરા છે, બલરામ જાવ પણ એકદમ સફેદ છે, અને બરસાના વાળીએ વૃષભાનુની દીકરી રાધા એ પણ એકદમ ચંપાના ફૂલ જેવી ગોરી છે. તો પછી હું જ આવો શ્યામ કેમ છું? શું હું તારો પોતાનો લાલો નથી મૈયા? શું તે મને ક્યાંકથી ખરીદ્યો છે? પ્રકૃતિએ મારી સાથે જ આવો ભેદભાવ કેમ કર્યો છે? જ્યારે પણ હું રાધા સાથે રમવા જાઉં છું તો તેના સખા સખીઓ મને કાળો કાળો અને કરિયા કહીને ચીડવે છે, મારા પર હસે છે. મારે નથી જવું હવે એ બરસાનામાં, મારે નથી જવું તેની પાસે રમવા. મારે પણ રાધા જેવું ગોરું થવું છે, મારે પણ તેમના જેવું દેખાવું છે. યશોદા મૈયા પોતાના ભોળા લાલાની આ માસૂમ અને મીઠી ફરિયાદ સાંભળીને પોતાનું હાસ્ય રોકી ન શક્યા. તેઓ જોર જોરથી હસવા લાગ્યા. તેમને સમજાતું નહોતું કે તેઓ આ નાના બાળકને કેવી રીતે સમજાવે કે તેનો આ શ્યામ રંગ કોઈ સાધારણ રંગ નથી, પણ આખા બ્રહ્માંડને મોહી લેનારો રંગ છે. મૈયાએ કનૈયાના બંને ગાલ ખેંચ્યા, તેમને પોતાની છાતીએ લગાડ્યા અને તેમના માથાને ચૂમતા એક ખૂબ જ અનોખી, નટખટ અને અદ્ભુત સલાહ આપી દીધી. યશોદા હસતા હસતા બોલ્યા, અરે મારા ભોળા કનૈયા, મારા નટખટ લાલા, તું તો મારી આંખોનો તારો છે. તારો આ શ્યામ રંગ કોઈ સાધારણ રંગ થોડો છે, આ તો અનંત પ્રેમનો રંગ છે. વાદળોનો રંગ પણ તો શ્યામ હોય છે ને, જે વરસીને આખી ધરતીની તરસ છીપાવે છે, બધાને જીવન આપે છે. આંખોમાં લગાવવામાં આવતા કાજળનો રંગ પણ કાળો હોય છે, જે આંખોની સુંદરતા વધારે છે. અને તું એ રાધિકાના રંગથી આટલો કેમ ચીડાય છે? જો તને તેનો ગોરો રંગ આટલો જ ખટકે છે તો એક કામ કર, જા તારા મિત્રો સાથે મળીને તારો મનપસંદ રંગ તૈયાર કર અને સીધો બરસાના જતો રહે. રાધાના ચહેરા પર પણ એ જ રંગ લગાવી દે જે તને સૌથી વધુ ગમતો હોય. જ્યારે તું તેને પોતાના જ રંગમાં રંગી દઈશ તો પછી તમે બંને એક જેવા થઈ જશો, કોઈ ભેદ જ નહીં રહે. ન એ ગોરી રહેશે, ન તું શ્યામ લાગીશ. કનૈયાની મોટી મોટી આંખો આ સાંભળીને ચમકી ઉઠી. તેમના ચહેરા પર છવાયેલી ઉદાસી પળભરમાં ગાયબ થઈ ગઈ અને ત્યાં એક તોફાની સ્મિતે સ્થાન લઈ લીધું. મૈયાની આ યુક્તિ તેમના નટખટ મનને ખૂબ ગમી ગઈ. બસ પછી શું હતું? કનૈયાએ પોતાની વાંસળી કમરમાં ખોસી, પોતાનું પીતાંબર કસ્યું અને ઘરમાંથી બહાર નીકળીને જોરથી પોતાના ગ્વાલબાલોને અવાજ લગાવ્યો, ઓ મનસુખા, ઓ શ્રીદામા, સુબલ, જલ્દી આવો, આજે તો બરસાના પર ચઢાઈ કરવાની છે. આજે તો એ રાધિકાને રંગવાની છે. શ્રીકૃષ્ણનો અવાજ સાંભળીને તેમના બધા મિત્રો દોડતા આવી ગયા. તેમણે મળીને જંગલ તરફ દોટ લગાવી અને વૃક્ષો પરથી ચૂંટી ચૂંટીને કેસુડા અને પલાશના લાલ નારંગી ફૂલો તોડ્યા. એ ઢગલાબંધ ફૂલોને મોટા મોટા વાસણોમાં આખી રાત પાણીમાં ઉકાળવામાં આવ્યા, જેનાથી એક ખૂબ જ સુંદર, પ્રાકૃતિક, સુગંધિત અને પાક્કો લાલ રંગ તૈયાર થયો. તેની સાથે જ તેમણે માથા પર લગાવવામાં આવતા ચંદનના પાવડર, કિંમતી કેસર અને તાજા ગુલાબની પાંખડીઓને પીસીને પીળો અને ગુલાબી ગુલાલ બનાવ્યો. આ બધી તૈયારીની વચ્ચે કનૈયાના ચહેરા પર એક ગજબની ચમક હતી. રંગ તૈયાર થયા પછી દૂરથી જ રંગ ફેંકવા માટે કનૈયાએ વાંસની દાંડીઓ કાપીને તેમાંથી લાંબી લાંબી પિચકારીઓ પણ તૈયાર કરી લીધી. બીજી સવારે ફાગણની એ જ પૂનમના બીજા દિવસે શ્રીકૃષ્ણ પોતાની આખી ગ્વાલબાલોની ટોળી સાથે ઢોલ અને મંજીરા વગાડતા ગોકુળથી બરસાના તરફ નીકળી પડ્યા. સૂરજના પહેલા કિરણ સાથે જ આખું ગોકુળ જાણે જાગી ઉઠ્યું હતું. કનૈયાના ચહેરા પર એક ગજબની નટખટ મુસ્કાન હતી. કોઈ ગોવાળિયાના ખભા પર લાલ રંગથી ભરેલી મટકી હતી તો કોઈની કમરે પીળો અને ગુલાબી ગુલાલ બાંધેલો હતો. ઢોલના ધમાધમ અને મંજીરાના છનછનથી આખો રસ્તો ગુંજી રહ્યો હતો. આજે તો જાણે આ ગોવાળિયાઓને આખી દુનિયા જીતવી હતી.
બીજી તરફ બરસાનામાં રાધારાણી પોતાની સહેલીઓ લલિતા, વિશાખા અને બાકી ગોપીઓ સાથે યમુના કિનારે કદમના ઝાડ નીચે બેઠી હતી. સવારનો ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો હતો. રાધારાણીએ ખૂબ જ સુંદર નવા વસ્ત્રો પહેર્યા હતા અને ચમેલીના ફૂલોથી પોતાનો શૃંગાર કર્યો હતો. તેમણે જરા પણ અંદાજો નહોતો કે ગોકુળનો આ નટખટ ચોર આજે શું તોફાન કરવાનો છે. તે તો પોતાની સખીઓ સાથે મીઠી મીઠી વાતોમાં મગન હતી. ત્યારે જ હવામાં એક જાણીથી વાંસળીની ધૂન તરવા લાગી. અચાનક વૃક્ષો પાછળથી શ્રીકૃષ્ણ પોતાની ટોળી સાથે પ્રગટ થયા. એ પહેલાં કે રાધારાણી કંઈ સમજી શકે કે સંભાળી શકે, કૃષ્ણએ એક તોફાની સ્મિત સાથે પોતાની વાંસની પિચકારી ઉઠાવી અને રાધાના એ ગોરા ચાંદ જેવા ચહેરા પર લાલ કેસુડાના રંગની એક જોરદાર ધાર છોડી દીધી. છપાક અવાજ થયો અને રાધાનો આખો ચહેરો, તેમના સુંદર વસ્ત્રો અને તેમના વાળમાં લાગેલો ચમેલીનો ગજરો બધું જ લાલ રંગમાં.